વર્ષ 2026ની શરૂઆતમાં એક ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું। આ યુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયું। યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર મોટો હુમલો કર્યો। આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અને 48 ટોચના કમાન્ડો માર્યા ગયા। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગયું। આ યુદ્ધે ભયાનક વળાંક પણ લીધો, જેના કારણે પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેતા નાસ્ત્રાદામસ દ્વારા 2026માં કરવામાં આવેલી ભયાનક આગાહી વાયરલ થઈ રહી છે। તેમણે આગાહી કરી હતી કે 2026 માનવ ઇતિહાસ માટે વિનાશક વર્ષ સાબિત થઈ શકે છે। નાસ્ત્રાદામસની ભવિષ્યવાણી શું છે, શું તે સાચી પડવા જઈ રહી છે અને શું દુનિયા વિનાશ તરફ જઈ રહી છે, આ તમામ બાબતે વધુ જાણવાની કોશિશ કરીશું। પહેલા જાણીશું કે તેમની ભવિષ્યવાણી છે શું। નાસ્ત્રાદામસની ભવિષ્યવાણી મુજબ 2026માં એક અગ્રણી અને લોકપ્રિય વિશ્વ નેતાની હત્યા થઈ શકે છે, જેના કારણે સત્તામાં પરિવર્તન આવી શકે છે। તેમણે 7 મહિના સુધી ચાલનારા ભયંકર યુદ્ધની શરૂઆતની આગાહી કરી હતી। તેમની સૌથી ભયાનક આગાહી ત્રીજા વિશ્વયુદ્ધને લગતી હતી। તેમણે દાવો કર્યો હતો કે ત્રીજું વિશ્વયુદ્ધ 2026માં શરૂ થઈ શકે છે। નાસ્ત્રાદામસે દાવો કર્યો હતો કે 2026માં એવી પરિસ્થિતિ ઊભી થશે કે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે। તેમણે આગાહી કરી હતી કે રાષ્ટ્રવાદ અને ધર્મના નામે બધે હિંસા ફેલાશે, માણસો એકબીજાના દુશ્મન બનશે। આ સંઘર્ષ માનવ સભ્યતાને વિનાશ તરફ પણ દોરી શકે છે। એશિયા સંકટનો સામનો કરશે। પોતાની ભવિષ્યવાણીમાં નાસ્ત્રાદામસે દાવો કર્યો હતો કે એક વિશાળ જહાજ સમુદ્રમાં ડૂબી જશે, જેનાથી વિનાશક યુદ્ધ થશે। આ યુદ્ધ દરિયાઈ માર્ગ અને બંદરને અસર કરશે, જેના કારણે અનાજની અછત અને ફુગાવો થશે। જેમણે જહાજો વચ્ચે ઘાતક નૌકા યુદ્ધની પણ આગાહી કરી હતી।